સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। લોકસભા સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની હોય આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા પોલીસ તંત્ર સજાગતા અને સતર્કતાથી કામ કરી રહ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંત વાતાવરણમાં લોકશાહી પર્વમાં લોકો સહભાગી બની શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લો એ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય એમ બંને સીમા વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ અતિ મહત્વનો ગણાય છે, જેના લીધે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ, રોકડ, કિંમતી ધાતુ, ડ્રગ્સ, હથિયારો સહિત અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડની 264 ટીમો, 4 નાયબ પોલીસ અધિક્ષક, 4 પીઆઈ, 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 138 પોલીસ જવાનો, 138 હોમગાર્ડ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે। ચૂંટણીને પગલે જિલ્લામાં ગ્રામીણ અંતરિયાળ અને સીમા સરહદી વિસ્તારમાં 8 કાયમી અને 15 હંગામી એમ કુલ 23 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે। આ 23 ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ, કિંમતી ધાતુ અને ડ્રગ્સનો અત્યાર સુધીમાં ₹1,79,48,289નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 16મી માર્ચથી દેશમાં અમલી બનેલ આદર્શ આચાર સંહિતાના પગલે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે ગેરકાયદેસર ઘુસાડવામાં આવી રહેલ 95,76,500 કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જ્યારે 1,97,15,000ની કિંમતના 49 વાહનો, 12,490 રોકડ અને 27,17,490ની અન્ય રિકવરી જપ્ત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીને પગલે તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચેકપોસ્ટો પરથી કુલ 2 કિલો અને 470 ગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સ પકડાયું છે, જેની કિંમત 1,12,46,300 થાય છે। જિલ્લા પોલીસ ચેકિંગ દરમિયાન સોનું અને ચાંદી સહિતની કિંમતી ધાતુનો 9,88,568નો જથ્થો પકડી પાડ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી હોય દરેક પરવાનેદાર વ્યક્તિને પોતાનું હથિયાર ફરજિયાત જમા કરાવવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી, જેને પગલે જિલ્લામાંથી 3,083 પરવાનેદાર હથિયાર ધારકોને પોતાના હથિયાર જમા કરાવે છે, જ્યારે પોલીસે સઘન ચેકિંગ દરમિયાન 11 ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા છે, જેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પાસાની 163 દરખાસ્ત અને 215 તડીપાર માટેની દરખાસ્ત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રીઢા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા કુલ 5,370 અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। આમ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં લોકો શાંત અને ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યું છે। બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાંથી લુણાલ અને લોડવાડા ગામની સીમમાંથી એક અજાણા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। કેનાલમાં તરતો મૃતદેહ સ્થાનિક લોકોને નજરે ચડતા પાલિકાના તરવૈયાને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમ દ્વારા મૃતદેહને રેસ્ક્યુ કરી બહાર કાઢી થરાદ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે અજાણા યુવકના મૃતદેહનો કબજો લઈ તેનો પેનલથી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ તેની ઓળખાણ થઈ શકેલ ન હોય પોલીસ દ્વારા યુવક અંગે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી કોઈ ઓળખતું હોય તો થરાદ પોલીસ મથકમાં જાણ કરવા તાકીદ કરી હતી।
બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના જમણા સહિતના વિસ્તારોમાં ખેડૂતો માટે પરેશાનીઓ વધી ચૂકી છે. હાલમાં કાતરા ઈયળે વિસ્તારમાં ખેડૂતોને પરેશાની વધારી દીધી છે. એરંડાના પાક ઊભાને ઊભા ખતમ થઈ રહ્યા છે. સરહદી વિસ્તાર પંથકમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં વાવણી થયેલ છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એરંડાનું વાવેતર થાય છે, જેમાં થરાદ પંથકમાં એરંડાનું વાવેતર ખેડૂતો વધુ પ્રમાણમાં કરે છે. એરંડા એ રોકડિયા પાક હોવાથી એરંડાની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેડૂતો સારી આવક મેળવે છે. પરંતુ આ વખતે એરંડામાં રોગ અને ઈયળના ઉપદ્રવના કારણે ખેડૂતોને નુકસાની થાય છે તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એરંડામાં કાતરા પ્રકારના જીવાત જોવા મળી રહ્યા છે. આ ઈયળ એરંડાના છોડ અને પાકને નિષ્ફળ બનાવે છે. ત્યારે થરાદ પંથકમાં એરંડામાં કાતરા પ્રકારની ઈયળના ઉપદ્રવ જોવા મળતા હાલ તો ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લાની લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પક્ષો અપક્ષો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 16 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 18 એપ્રિલના 10 જેટલા ચૂંટણી શાખામાંથી ફોર્મનું વિતરણ પણ થયું હતું. આજે બીએપીના ઉમેદવાર પોતાના સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ અંગે બીએપી પાર્ટીના ઉમેદવાર ગમાર જસુભાઈએ જણાવ્યું હતું કે ભારત આદિવાસી પાર્ટી મેં ઉમેદવારી કરી છે. અમારા આદિવાસી સમાજના સમર્થનથી મને આદિવાસી સમાજ સપોર્ટ કરે છે. અમારા સમાજને નાના મોટું નુકસાન આ બંને સરકારો કરે છે તેવું જણાવ્યું હતું. આજે તમે ઉમેદવારી પત્ર ભર્યું, શું કહો? ભારત આદિવાસી પાર્ટીની અંદર મેં ઉમેદવારી ધરાવી છે અને અમારા આદિવાસીના સમાજના સમર્થનથી મને આદિવાસી સમાજ સપોર્ટ કરે છે અને અમારા સમાજને નાની મોટી નુકસાનકારક આ સરકાર બે સરકારો કરે છે. જ્યારે રેલવેનું આવ્યું, અમારી પાસે એક જીવવા માટે નાના ટુકડા હોય છે, એ પણ ઓછા દામમાં અને ઓછા પૈસામાં સરકાર જે લઈ લે છે અને અમારા આદિવાસીના જે હકો છે એના માટે અમે લડશું. જય જોહાર કા નારા હે, જય. લોકસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં 2 કાયમી ચેકપોસ્ટ ઉપરાંત 4 હંગામી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથા એમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે 3 શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઇશરાકભાઈ બલોચ, સોહેલ સંધી, અસલમ અબ્દુલ સત્તાર દરજાદા છે, જેઓ તમામ જામનગર શહેરના રહેવાસી છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના આ ડ્રગ્સનો જથ્થો કોણે આપવાના હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 3 શખ્સો 1 કરોડથી વધુ કિંમતના મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપાયા છે. 3 શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ આ જથ્થો વાપી બોર્ડર પરથી મુંબઈના કોઈ શખ્સ પાસેથી લીધું હતું. ત્યારબાદ તેઓ કારમાં અજમેર ગયા હતા અને અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાઈ ગયા હતા તેમ જણાવ્યું હતું. ઓકે સર, ડ્રગ્સ ઝડપાઈ શું કરે? હાલમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને 4 હંગામી ચેકપોસ્ટ અને 2 કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય. અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની
આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે 1,07,20,000 જેટલા મુદ્દામાલ સાથે 3 ઈસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા. એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.